અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા શ્રી રામધામ મંદિર ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા, ધ્વજારોહણ તેમજ જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી। આ કાર્યક્રમમાં મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, રામધામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નાદથી ગૂંજી ઉઠ્યું હતું અને ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। भारतीय संस्कृतिનું પાલન કરીને और જેટલા અવતારો થયા છે, ભગવાન શ્રી રામનો અવતાર, ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર, અંબાજી, જેટલા અવતારો ભારત દેશમાં થયા છે એટલે પરમ પવિત્ર ભારત દેશ છે। તો આજે વિશેષ કરીને ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ તરીકે મનાવીએ છીએ। જોગાનો જોગ રામનવમીમાં ભગવાન શ્રી સાંઈનાથ ભગવાનનો પણ જન્મ દિવસ તરીકે ઉજવીએ છીએ। ભગવાન શ્રી સહજાનંદનો પણ આજના દિવસે જન્મ થયો છે કે એમનો પણ એટલો આજનો દિવસ મહત્વનો પવિત્ર રામનવમીનો દિવસ છે।